ખેતલાયા પાતો ધૂપને પણ ધનવતી આબા નાગણીએ જઈલો વીર ખેતલા તો મારા નવકુળ નાગનો ભણે ખેતલાયા પાતને ખીચડી ઘોડામાં ખીચડી હાથમાં બાડા તલવટનો બીડો આગેવાન કરશો એક દી મારી લીબાસ્યાની માં નાગબાઈ દેવનો તમે દેવનો પણ કોઈ ઠોતો ફૂલની બાના તું પથારીએ અરે રે બોલાવો મારા કડુકા મહિલા નાગને બોલાવો બોલાવો ભુજીયો નાનો વગે ઓલો ભુજમાં એ બેઠો તો એક દી ઓલા ભુજના તો ભુજિયા ડુંગર માથે એ પણ ભુજની રાણીઓ એ જાડેજા રાણીઓ એ મારા વીર ખેતલા કને ખોડા પાથરે એ આયુના આગેવાન એ જગત ગોળ દેવતાના આગેવાન અને ભુજની જાડેજા રાણીઓ ખોડો પાથરને વીર ખેતાલિયાને કે ભુજના ભુજિયા ડુંગર વાળા આ જો તું ભુજની રાણીને જો દીકરા નો દેને તો તું ભુજ નગરનો રાજા વીર ખેતાલિયો નહીં બાપ એ હાઈલો એ ભુજની રાણીને એક દી દીકરા દેવા મારા વીર તું ખેતલા એ આગેવાન કરશો એક દી મારી નાગબાઈ દેવોનો તને દેવોનો નાગબાઈ તમે બોલાવો વાલા રાજા માં તમે મોણિયાના મેઘમાં નાગબાઈ વાલા રાજા અમારી લીબાસ્યાની માં નાગબાઈ હા ધરતી જગચુની ઈથી જુલો ગડગીના ન્યા હવજડા એંજણ પીવે એના નમણા ઓલા નરનેના ઈ જુનાગઢની સુરતની ધરતી માથે નગર નરસિંહ મહેતા બ્રાહ્મણનો દીકરો હાથમાં કેદારો લઈ વૃંદાવન મે રાધે ગોકુળ મે રાધે જે મારો કૃષ્ણ ભગવાન આમો આવીને દેખી જાય ને નાગર નરસિંહ મહેતા મારા કાનુડાનું નામ એનું જાપ જપેવો એટલું તો નહીં પણ કદાચ નાગર નરસિંહ મહેતા મારા કાનુડાને હાથ કરતા હાજર આવીને મારો કાર્યો ઠાકર આવીને ઉભો રહ્યો અને બાપ એટલું તો નહીં આ વાતની જાણ ઉપરકોટની ગાદી માથે રામ માંડળીને ખબર પડી હો ઉપરકોટની ગાદી માથે રામ માંડળીને ખબર પડી અમુક માણસોએ કાન ભભેડી કરી બાપુ આ નાગર નરસિંહ મહેતા છે બાપુ બ્રાહ્મણનો દીકરો છે કાનુડાનું નામ બદનામ કરે છે અને તમારું જૂનાગઢનું નામ બદનામ કરે છે ઓહો રામ માંડળી કે
જુનાગઢની રાજ દરબારની માલિકો નાગર નરસિંહ મહેતાને બોલાવ્યો હો. એ નાગર નરસિંહ મહેતા, શું મારા રાજ દરબારની માલિકો ધરતી ગાયતા છે વાત? ત્યારે નાગર નરસિંહ મહેતા બ્રાહ્મણના દીકરા એટલું કીધું, બાપુ કોઈ ભગવાનનું નામ બદનામ નથી કરતો, હું તો મારા કૃષ્ણ ભગવાન કાળિયા ઠાકરના જાપ જપું છું, એની ભક્તિ કરું છું હો. ત્યારે રામ માંડવી કે એટલું કીધું, નાગર નરસિંહ મહેતા બ્રાહ્મણના દીકરા, જો ખરેખર તું સાચો હોય તો કે તારા કૃષ્ણ ભગવાનને રાજ દરબારની માલિકો 9 લખો હાર તારા ગળામાં પહેરાવી જાય, અરે તો માનું. અને જ્યારે રામ માંડવી કે નાગર નરસિંહ મહેતાનું બ્રાહ્મણનું જે બી દિલ દુખાયું હતું ને, એથી બ્રાહ્મણના દીકરા હરાવી દીધા તો ઈજા એક બી તારા જુનાગઢની માલિકો, એક બી જો મુસલમાનનું રાજ આવે તેથી તો માનજો હું બ્રાહ્મણના પેટનો બોલ્યો તો બા. અને ત્યારે જુનાગઢની બાજુમાં ઓજત નદી, અને ઓજત નદીને કાંઠે માતાજી નાગબાઈ માના નેહડા હતા ને, માતાજી નાગબાઈ માના નેહડા હતા. નાગબાઈના દીકરાની વહુ નાગાજનના ઘરેથી રૂપના અવતાર જેવા હતા. નીલબાઈ જેનું નામ છે, એના રૂપની માલિકો રામ માંડવી મોહિત થયો ને. અને ત્યારે એવું રૂપ હતું, રામ માંડવીના રૂપની માલિકો મોહિત થયો. માતાજી નાગબાઈને ખબર પડી મારી દીકરાની વહુને ભાભી કીધું છે હો. ચારેની દીકરીએ કોઈની ભાભી નો કહેવાય હો. અને રામ માંડવી કે જેની ભાભી કીધું ને, એની માતાજી નાગબાઈએ કીધું હો, જા જુનાગઢની બજારની માલિકો અને ભમતો તને ભીખ મગાવો, બેની ઠેકાણે મસ્તી